બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન અને વિરાટ બજરંગ દળ દ્વારા જે બિહારની અંદર ભરત તિવારીનું એન્કાઉન્ટર થયું એના સંદર્ભમાં મહેસાણા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ન્યાયની માગણી કરી કે ભરત તિવારીના ગુનેગારોને સજા મળે એવી માંગ સાથે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન અને વિરાટ બજરંગ દળના પદાધિકારી અને કાર્યકર્તાઓ મહેસાણા કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને ત્યાં ભરત તિવારી અમર રહો અને ભરત તિવારીને ન્યાય મળે તેવા નારા સાથે મહેસાણા કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। ભરત તિવારી અમર રહો, અમર રહો, અમર રહો। ભરત તિવારી અમર રહો, અમર રહો, અમર રહો। હિતેશ મોદી, મહેસાણાથી આજે આપણે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશનની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે કલેક્ટર ઓફિસમાં। તો આ જાણીએ કે કયા ઉદ્દેશથી આજે તમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છો। हाँ जी नमस्कार। कल्पेश सामाजिक कार्यकर्ता के देश અને દુનિયાએ છેલ્લા 4-5 દિવસની અંદર આ ભારત ભૂષણની જે એ બુદ્ધિપૂર્વક એન્કાઉન્ટર કરવામાં આવ્યું, આ એન્કાઉન્ટર નથી પણ બુદ્ધિપૂર્વકની સુનિયોજિત કોઈના હુકમથી કરવામાં આવેલી હત્યા જ છે એવું અમે માનીએ છીએ। અને આ જે રીતે દેશ અને દુનિયાએ આ આખી એક લાઈવમાં આ હત્યાને જોઈ છે, આ દેશ અને દુનિયાએ ભારત સરકારની પોલીસની ગૃહ ખાતાની છબી કેવી છે એ આખી ઉજાગર થઈ ગઈ છે। દેશ અને દુનિયામાં આ ભારતની પોલીસની આબરૂ ખરડાઈ છે। હા, અમે ખૂબ જ નારાજ છીએ કે જેવી રીતે કસાબને તક આપવામાં આવેલી તો ભરત ભૂષણને કેમ નહીં? એના બચાવની, એની રજૂઆતની, એને છેતરીને પિસ્તોલ નીચે મુકાવ્યા પછી એને કાબૂમાં લઈ અને પછી એન્કાઉન્ટર એનું કરી નાખવામાં આવ્યું। એન્કાઉન્ટર નથી, એને ખપાવવામાં આવ્યું પણ એની હત્યા કરેલી છે જે દેશ અને દુનિયાએ જોઈ છે। તો અમે આ બનાવની અમે ખૂબ જ નિંદા કરીએ છીએ। અમે બ્રાહ્મણો ખૂબ જ નારાજ છીએ અને આ ભરત તિવારીની આ હત્યા પ્રકરણને જો ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત લેવલે પણ આનું આંદોલન કરવું પડશે અને જરૂર પડે તો અમે બિહાર પણ જઈશું। તો સરકારને અમારી ખુલ્લી ચેતવણી છે કે આ પ્રકરણનો ન્યાયિક જાંચ કરવામાં આવે। તમામ અધિકારીઓ જે આની સાથે સંકળાયેલા છે તમામનો નાર્કો ટેસ્ટ લેવામાં આવે તો સત્ય ખુલ્લું થઈ જશે કે આ કોના હુકમથી આ કરવામાં આવ્યું। નહીં તો પોલીસની કે કોઈ ઉચ્ચ અધિકારીની તાકાત નથી કે આવું કાયદો હાથમાં લઈ અને જાહેરમાં ગોળી મારવામાં આવે। નકુલભાઈ રાવલ જે વિરાટ બજરંગ દળ સાથે જોડાયેલા છે, તો નકુલભાઈ જે આ આવેદનપત્ર આપવા આવ્યા છો તો કયા કયા સંગઠનો દ્વારા તમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છો અને કયા ઉલ્લેખથી આવ્યા છો? આજે અમે સમગ્ર બ્રહ્મ યુવા શક્તિ મહેસાણા તથા વિરાટ બજરંગ દળની સમગ્ર ટીમ આજે અહીંયા કલેક્ટર ઓફિસ એકત્રિત થઈ છે। એનું કારણ છે જે અત્યારે બિહારના અંદર જે તિવારી બ્રાહ્મણ છે તે એમનું ખોટું કેસના અંદર એમનું મર્ડર કરવામાં આવ્યું છે। એ એન્કાઉન્ટર નથી, એ એક સાજિશથી એનું મર્ડર કરવામાં આવ્યું છે। આજે અમે સમગ્ર ટીમ અહીંયા આવી છે। અહીંયા અમે રાજકારણ કરવા આવ્યા નથી ને કંઈ વ્યક્તિ વિશેષનું કંઈ ભલામણ કરવા આવ્યા નથી, પણ જે એના ખરેખર જે દોષી છે તો એને સજા થવી જોઈએ એ ઉદ્દેશ્યથી સમગ્ર વિરાટ બજરંગ દળ તમામ બ્રહ્મ યુવા શક્તિ આજે એકત્રિત થયા છે અને જિલ્લા કલેક્ટરને આની જે દોષીઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ તેનું અમે આવેદન કરવા આવ્યા છીએ।